राम राम खेड मित्रों, मारू नाम है हितेश पटेल અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં તમારા ખેતરની મારી પાસે નોળી થાય છે, નાળી થાય છે, સૈયા થાય છે, ધરોડી થાય છે, બોરડી થાય છે અને આવળની એવા ઘણા બધા તમને કોઈ ડૂસા થાય છે। તો આ બધા આપણે ઉનાળામાં સાફ કરી નખાય જેથી કરીને ચોમાસું પાક કરી આપણને એમાંય ન નડે અને શેઢે પાળી આપણને ન નડે, બરાબર છે। તો હવે આને માટે શું કરવું જોઈએ? તો ઘણા બધા ખેડૂત મિત્રોને આવા પ્રશ્નો થતા હોય છે અને અત્યારે ઉનાળે જમીન ખાલી હોય તો શું કરવું જોઈએ? તો ઉનાળે જમીન જે ખાલી હોય ને એને પલાળી પેલા છેટા બેટા બધું અને એની મારી પાસે જે કાંઈ ખડ થાય, બરોબર છે, તો એમાં આપણને બાળવામાં રાહત રહે, દવા છાંટવામાં અનુકૂળતા પડે, પરંતુ 100% પરિણામ ન આવે। ખાસ યાદ રાખજો, હું જે કાંઈ હકીકત કહું ને એ ડંકાની શોર્ટ માથે કહું કે જે ચોમાસે ભેજ હોય એવો ઉનાળે ભેજ ન હોય। કદાચ તમે 10 વાર પાણી પાઈ ને તો એવો ભેજ જળવાય રહે નહીં, કારણ કે ચોમાસે વાદળછાયું વાતાવરણ હોય અને કાંઈક વરસાદના સાટા પડ્યા કરતા હોય તો એમ ઠામુકો તમને કોઈ ભેજ એને મળી જાય અને અત્યારે આપણે એને પરાયણે પાવું પડતું હોય છે, બરોબર છે। પરંતુ અત્યારે તમે એને નોળી છે, નાળી છે, ધરોડી છે, સૈયા છે, બોરડી છે, આવળ છે, બાવળિયા છે, આ બધા તમને કોઈ પહેલાં થોડા કાપી નાખવાના। અમુક ટકા તો ખડ હોય ને કાઢી જ નાખવું પડે, બરાબર। પછી તમે એના પાણી પાઈ દો એટલે બધા લીલા કાસ ગજરા કાઢી જાય। જે બધા લીલા કાસ ગજરા કાઢી જાય અવડા બરોબર, ત્યારે તમારે એને ઉપર ઘાટીને જાડી સ્પ્રે મારી દેવાનો છે। એટલે કે નોળી નાળી હોય, બરાબર છે, વેલાવળી તમને કોઈ નોળી નાળી કહેતા હોય છે, સરોઠીના વેલા હોય, ડાંભલિયા હોય છે, બરાબર। પછી ધરોડીને કોઈક ડાંભા હોય છે, સૈયા થઈ ગયા હોય છે, તો આ બધામાં તમે ધીરે ધીરે દવા છાંટી જો 2 વખત, એટલે આ બધું તમને કોઈ સાફ થઈ જાય અને ચોમાસામાં આપણે જે પાક કરી છે, કપાસ હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, બરાબર છે, કે બીજું કંઈ કર્યું હોય આપણે, તો એમાં આપણને નડે નહીં એના માટે। તો હવે એના માટેની હું તમને દવા બતાવું છું। એક આવશે અલ્ટોપ, કોઈ પણ કંપની તમે લઈ શકો છો, મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ 20% WP, મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ, બરોબર। હવે આની મારી પાસે 2 દવા આવે છે। એક આવે છે 200 ગ્રામ ગુંદરિયું, શું આવે? સરફેક્ટેડ ખાલી ગુંદરિયું છે 200 ગ્રામ, અને એક આવે છે 8 ગ્રામ દવા। કેટલા ગ્રામ? 8 ગ્રામ દવા। દેશી ભાષામાં આપણે ઘઉંમાં ગોળ 15 વાળી ખડની દવા કહેતા હોય છે, તો મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ આવે છે। એક પપમાં આખું નાખી દેવાનું છે, 8 ગ્રામ, બરોબર। અને આ એક આખું નાખી દો અને એક આખું નાખી દેવાનું છે ગુંદરિયું, અને ભેગું નાખી દેવાનું છે તમારે મીરા 71, ટૂંકમાં ગ્લાયફોસેટ આવશે 71%, બરોબર। હવે આમાં તમે આપણે જે સુમિટોમોનું એક્સલ મિલે 71 કહીએ એ હાલે, અને ધાનુકા કંપનીનું આપણે ડીએરા કહીએ છીએ તો ડીએરા પણ હાલે, બરોબર। એક પપમાં એક આખું નાખી દેવાનું છે। આની માલપા તમને કોઈ એમોનિયમ સલ્ફેટ, સોલ્ટ એટલે મીઠું અને ગ્લાયફોસેટ દવા, 3 વસ્તુ ધાનુકાનું જે આવે છે ડીએરા, એમાં તમને આવી જશે, કોઈ ઉપાધિ કરવાની નથી। એટલે કે એક ખોખો તમારે અલ્ટોપ અને એક આખું ડીએરાનું પડીકું એક પપમાં નાખી દેવાનું છે, બરોબર છે। એટલે આની માલપા એક સૈયા સિવાયનું, સૈયા બળી તો જાય તે પણ વળી પાછા અમુક ટકા કોઈ છે, એટલે કે લગભગ બધી પ્રકારના નિંદામણો બળી જાય। હવે તમારે જે શેઢા ફરતે જે કાંઈ થતો હોય તો એ બધું સાફ થઈ જાય। તમારા ખેતરની માલપા અત્યારે નોળી નાળી હોય તો એ સાફ થઈ જાય, ધરોડીના ડાંભા હોય તો એ સાફ થઈ જાય। હવે અત્યારે નાખવા માટેનું એટલા માટે કહીશું, ઉનાળે નાખવા માટેનું કે જમીન જો આપણી ફ્રી હોય, બરોબર, અને થોડું જો આપણે પાણી પીડ્યું હોય તો તમે એમાં આ નાખી દો તો આપણને ચોમાસામાં આ કંદડે નહીં, એટલા માટેની તમને આમાં માહિતી આપી છે। હવે મેઇન પ્રશ્ન છે સૈયાનો, બરાબર। કોઈક સૈયા કહેતું હોય છે, 12 ગાવે બોલી બદલે, ત્રોડ બદલે શાખા, એની ઘોડે અલગ વિસ્તારની માલિપા અલગ ભાષા પ્રમાણે કોઈ કહેતા હોય છે। કોઈ ચીડો કહે છે, કોઈ સૈયા કહે છે, કોઈક સાઠિયો કહે છે, બરાબર, કોઈક ડીલો કહે છે। તો આ છે મેન એને પ્રોબ્લેમ સૈયાનો। તો સૈયા માટે એક ધાનુકા કંપનીનું સેમ્પરા આવે છે અને ગોદરેજ કંપનીનું બ્લોક ઝીટ આવે છે, બરાબર। હવે આમાં ટેકનિકલ છે ને હેલો સલ્ફ્યુરેટ મિથાઇલ આવે છે 75%, કેટલું? 75% હેલો સલ્ફ્યુરેટ મિથાઇલ। હવે આ 18 ગ્રામની પડીકી આવે છે અને 18 ગ્રામની પડીકીના તમારે 4 થી 5 પંપ થાય। કેટલા? 4 થી 5 પંપ થાય છે। માનો કે તમારે સૈયા થઈ ગયા છે અને સૈયાને તમે એક વખત વાઢી લીધા છે અને બીજી વખતમાં નવી તાજી કૂપળીઓ ફૂટી છે, નવી તાજી કૂપળીઓ ફૂટી છે, તો એમાં તમારે સ્પ્રે કરી દેવાનો છે। જે સૈયા જમીન ફાડીને બહાર નીકળ્યા છે, ઉગી ગયા છે અને લીલા કાશ થઈ ગયા છે, એ સૈયા પર તમે દવા નાખશો અને એ સૈયાની જે સાયકલ છે આખી ગાંઠ તમને કોકમાં 3 ગાંઠ હોય, કોકમાં 4 ગાંઠ હોય, કોકમાં 5 ગાંઠ હોય, એમ 7 ગાંઠ સુધી આવે। જો સાથે 7 ગાંઠ એકારે સંકળાયેલી હોય તો હાથ ગાંઠું તમને ખૂબ બળી જાય અને અત્યારે તમને જે રાહત થશે એ તમે જે ચોમાસામાં જે પાક કરવાના છો ને એમાં તમને
સારી એવી રાહત થશે. નકર સૈયા એવી કઝાઈટના પેટની જાઈટ થઈ ગઈ છે, તમને કહું કે ધરાઈને ધાન નહીં ખાવા દે આપણને. અને દાળિયા દ્વારા, મજૂર દ્વારા કે ટ્રેક્ટરથી તમે કાઢ્યું હોય અને આજ તમે લીધું હોય ને કાલ પાણી પાવ ને તો પમદી વળી પાછો એને કોરડો કાઢે લો જ હોય સૈયા. અને સૈયા તમને કહું હરેક પાકની માલિપા થાય છે. તો અત્યારે મેન ફાયદો એ છે કે અત્યારે જો પાક ન કર્યો હોય તો તમે સૈયાની દવા નાખો, બરોબર. સ્પેશિયલ સૈયાની દવા છે, સ્પેશિયલ લીલાની દવા છે, બરોબર. બીજું આની કીધે કાંઈ બળે નહીં. એટલા માટે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. હા કે ભાઈ તમે માનો કે કદાચ મનમાં એવી વસ્તુ હોય કે ભાઈ ધરોડીની આપણે બધી બોડીની દવા નાખી એની હારે નાખીએ કાંઈ ના, એની હારે નાખી ન કાંઈ. કારણ કે આ સહી ઉપલા પાંદડા બાળી દે તો જેથી પાંદડાથી દવા અંદર ઉતરવાની છે, બરોબર, એ દવા આથી પછી ઉતરે નહીં બ્લોક શીટથી. એટલા માટે બે અલગ અલગ પગ તમારે છાંટવાના રહેશે. અને કદાચ માહિતી આમાં રહી ગઈ હોય તો મને ફોન કરજો. મારો નંબર છે 94 ઉપર, બરાબર. તમને એમાં માહિતી મળી જશે અને તમારા પાકના ફોટા મોકલી દેજો. તમને દવાના ફોટા પણ હારો મોકલી દેજો, જેથી કરીને તમારા આજુબાજુમાં લેવામાં તમને વધારે અનુકૂળતા પડે. પરંતુ આ જે મેં તમને દવાની ભલામણ કરી છે એને માટે 100% બહુ વ્યવસ્થિત ભેજ હોવો જરૂરી છે. પરંતુ અત્યારે એવો ભેજ હોય નહીં, એટલે ખાસ યાદ રાખજો કે 70 થી 80% તમને પરિણામ મળે. અને અત્યારે જે પરિણામ તમને સારામાં સારું મળશે ને એ પરિણામના ભાગરૂપે તમારે ચોમાસામાં આટલા નિંદામણ ઓછા થશે, આટલા હઠીલા ખડો તમારે ઓછા થશે. કારણ કે તમારે નોળે નાળી નાંતે બધું કાઢવું હોય તો એ વખતે ચોમાસે તમારી પાસે પાક હોય, અને પાક હોય ત્યારે આપણે આવી દવાઓ અમુક ટકા નાખી શકતા નથી. એટલા માટે આપણને મુશ્કેલી થતી હોય છે, બરાબર છે. અને આવી મુશ્કેલી ન થાય એ જોવા માટે પડખે સબસ્ક્રાઇબનું બટન છે દબાવી દેજો, બરાબર. કોઈ ખેડૂત મિત્રો કપાસ લખાવવાનો બાકી છે, બુકિંગ કરાવવાનું બાકી છે તો 94 નંબર ઉપર તમે તારે ફોન કરી અને બુકિંગ કરાવી દેજો. બુકિંગનો એક પણ રૂપિયો આપણે લેતા નથી, બરોબર છે. અને નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો. રામ રામ, જય જવાન જય કિસાન.